નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરમાં સવારે તડકો નીકળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોરે પૂર્વ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી અનુસાર બપોરેથી આગામી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે જરૂરી ના હોય તો ઘરમાંથી બહાર ના નીકળવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે। શહેરના એસજી હાઈવે, તલતેજ અને સેટેલાઇટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો। વરસાદ શરૂ થતાં જ કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા હતા અને ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી। જોકે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી એટલે કે આ 3 કલાક અતિ ભારે હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે। હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં બપોર બાદ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે। આગાહીના પગલે નાગરિકોને જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા અને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા સૂચન આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી કલાકોમાં શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેથી વાહન ચાલકોને સતર્ક રહેવા અને ટ્રાફિક એડવાઇઝરીનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।